યોગીજી મહારાજના આનંદનું રહસ્ય શું હતું? એક વખત જેને હાસ્યેન્દ્ર જ્યોતિન્દ્ર કહેવામાં આવતા એવા જ્યોતિન્દ્ર દવે યોગીજી મહારાજના દર્શને મુંબઈમાં પધારેલા ત્યારે એમને બહુ જ આશ્ચર્ય થયું હતું કે હું આખી દુનિયાને હસાવું છું, પણ યોગીજી મહારાજના હૈયામાંથી સ્ફૂટતો આનંદ, વહેતો આનંદ કંઈક નિરાળો આનંદ છે. વિશ્વના અનેક મહાનુભાવોએ આ જોયેલું અને પ્રસિદ્ધ બ્રિટિશ લેખક પીટર બ્રેન્ટ એ 1970માં યોગીજી મહારાજને લંડનમાં મળ્યા ત્યારે બોલી ઉઠ્યા હતા, ઇનોર્મસ બેબી, એક ભવ્ય બાળક. હા, બાળક પણ યોગીજી મહારાજ આગળ ચાલાક લાગે, આવું એક મહાનુભાવે યોગીજી મહારાજ માટે કહેલું. એટલા નિર્દોષ હતા યોગીજી મહારાજ. એમનો જે આનંદ એ સ્વતઃ હતો, પણ એ આનંદનું મૂળ એમને ભગવાનનો સાક્ષાત્કાર હતો તે હતો. એમને સૌમાં સમભાવ, સૌમાં દિવ્ય ભાવ, કારણ કે સૌમાં ભગવાન નિહાળતા હતા. પૂજ્ય ડૉક્ટર સ્વામીજીએ યોગીજી મહારાજની એ લાક્ષણિકતાને ખૂબ નજીકથી, બારીકાઈથી નિહાળી છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી એક અતિ બૌદ્ધિક અને અતિ તર્કશીલ વ્યક્તિત્વ. યોગીજી મહારાજને તેઓ જ્યારે પહેલી વખત જોયા ત્યારથી યોગીજી મહારાજ પ્રત્યે એમને આકર્ષણ થયું. પોતાનો તર્ક અને પોતાની બુદ્ધિના જે અલગ અલગ અભિપ્રાયો હતા એ યોગીજી મહારાજના પ્રથમ દર્શનથી શમી ગયા. તો એવા BAPS સ્વામિનારાયણ સંસ્થાના મહાન સદગુરુ વર્ય સંત પૂજ્ય ડૉક્ટર સ્વામી પાસેથી આવો યોગીજી મહારાજની એ દિવ્ય અનુભૂતિઓને માણીએ. પૂજ્ય ડૉક્ટર સ્વામીજી. યોગીજી મહારાજના યોગમાં આવતા પહેલા મેં શાસ્ત્રીજી મહારાજના દર્શન કરેલા અને શાસ્ત્રીજી મહારાજ કંઈક સારા સંત છે એવી મારા મનમાં છાપ હતી. એટલે મેં શાસ્ત્રી મહારાજના દર્શન 3 વખત કરેલા. બીજા સંતો જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્રી મહારાજની સાથેના હતા એમાં કોઈને વિશે મને જરા પણ ભાવ નહોતો અને મારા મનમાં એવી છાપ હતી. પણ શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી યોગીજી મહારાજના દર્શન થયા. કંઈ એમની ખાસ વાત સાંભળી નહોતી, પણ એક વાત સાંભળી કે ગુલઝારીલાલ નંદા એ શાસ્ત્રી મહારાજના શિષ્ય છે અને યોગીજી મહારાજના પણ શિષ્ય છે. અને નંદાજી તે વખતે મિનિસ્ટર હતા. એટલે મને એમ થયું કે આવા મિનિસ્ટર જેવા માણસ યોગીજી મહારાજને માને છે તો કંઈક મોટા હોવા જોઈએ. આપણે માનીએ જ છે એવું નથી. અને એ રીતે હું યોગીજી મહારાજના યોગમાં આવ્યો, એમના દર્શને ગયો અને એવી એક છાપ ઊભી થઈ ગઈ કે પછી જેવું વેકેશન પડે એટલે બીજે જ દિવસે અથવા ઘણીવાર એ જ દિવસે સીધા જ યોગીજી મહારાજની સાથે વિચરણમાં જતા. વેકેશન પૂરું થાય એટલે એ દિવસે અથવા તો આગલે દિવસે ઘેર આવીને પછી અભ્યાસ શરૂ થાય. પાછું વેકેશન પડે તો યોગીજી મહારાજ પાસે જવાનું અને યોગીજી મહારાજ સવારે મંગલ પ્રવચન કરતા, કંઈ સમજાય ના સમજાય. એક વખત યોગીજી મહારાજની સાથે વિચરણમાં મેં ગોંડલમાં હતા અને ગોંડલમાં અત્યારે જે સભા મંડપ છે એમાં શરદ પૂર્ણિમાની જે સભા ત્યાં થાય છે એ સભા હતી, પણ સવારની સભા, સાંજની નહીં. હવે એ સભા પૂરી થઈ અને એક બહુ સામાન્ય હરિભક્તો
એના લુગડા ઉપરથી આપણને ખબર પડે. તો એ આમ દર્શને આવ્યા લાઈનમાં. હવે એને કમરો થયેલો. તો યોગીજી મહારાજે એમને પૂછ્યું કે તમને કમરો થયો છે? તો કે હા. તો કે અહીંયા બેસો. ત્યાં બેસાડ્યા. પછી દર્શનની લાઈન પૂરી થઈ. તો યોગીજી મહારાજની રસોઈ બનાવનાર જે સંત હતા, યોગીજી મહારાજ માટે મોરું અને એવું સાદું બનાવતા, બહુ ઓછા ઘીવાળું. એટલે યોગીજી મહારાજે પેલા સંતને કહ્યું કે આ હરિભક્ત છે, એને કમરો થયો છે, એટલે આપણી જે ઘી વગરની રસોઈ છે એને જમાડવાની છે. પછી એ પેલા હરિભક્તને હું મળ્યો. મેં કહ્યું તમે કોણ છો, ક્યાં રહો છો? એમણે કહ્યું કે હું વારન છું અને ગોંડલ પાસે રામોદનો વતની છું અને કોક વખત અહીંયા આગળ સંતોના મુંડન કરવા માટે આવું છું. આટલી એની સેવા. આવો એક સામાન્ય માણસ, એની પણ માદગી યોગીજી મહારાજ પરખી ગયા. પરખી ગયા એટલું નહીં, પણ એની વ્યવસ્થા પાછી એમણે ઊભી કરી. ત્યારે મને લાગ્યું કે આ કંઈક જુદા છે. યોગીજી મહારાજની સાથે વિચરણમાં એક વખત અમે કંડારીમાં હતા. તો આપણે સત્સંગમાં ફરતા હોઈએ એટલે આપણને કેટલું કેવું જોવામાં આવે. કોક આવે ને આપણને કહી જાય કે ફલાણા આમ છે તેમ. એટલે આપણે કોઈની સાથે ચર્ચા ના કરીએ. પણ મેં યોગીજી મહારાજને કહ્યું કે મારે જરા ખાનગીમાં વાત કરવી છે, આ કંડારીનો પ્રસંગ છે. યોગીજી મહારાજ મને અંદર લઈ ગયા રૂમમાં અને યોગીજી મહારાજ એક નાનું ગાદલું પાથરેલું એની પર બેઠા. હું નીચે શેતરંજી ઉપર બેઠેલો અને યોગીજી મહારાજે મારો હાથ આમ પકડેલો ને આમ નમીને આમ મને કહે કે વાત કરો. એટલે મેં વાત શરૂ કરી. એમાં એક હરિભક્તની અમુક વાત હતી કે આ હરિભક્ત આમ હજુ હું આમ થોડીક નકારાત્મક વાતની આમ શરૂઆત કરું છું. યોગીજી મહારાજે મને કોઈ ઉપદેશ આપ્યો નહીં, મને એવું કશું કહ્યું નહીં કે તમારે આવી કોઈ વાત કરવી નહીં. પણ મારો હાથ છોડી દીધો. એમને આમ જરા ઊભા થવામાં તકલીફ થતી, છતાં પણ મારો ટેકો લીધા સિવાય પોતાની જાતે આમ ઊભા થઈ અને રૂમની બહાર નીકળી ગયા. એટલે ત્યારથી એક લેસન મળ્યો કે આપણે આવી અવગુણની વાતમાં પડવું નહીં. યોગીજી મહારાજ એ એક વખત અમે ગોંડલમાં હતા અને ત્યાં આગળ કેટલીક વાર જોયેલું ખરું, સાંભળેલું ખરું. તો રાત્રે લઘુ કરવા ઉઠે. એમને લઘુની તકલીફ હતી, પ્રોસ્ટેટની. તો ઘણીવાર 5-5 મિનિટ બેસવું પડે અને બેઠા હોય, રાત્રે કોઈ હોય નહીં, એકાદ સેવક સૂતા હોય, કદાચ જાગી ગયા હોય. તો યોગીજી મહારાજ બેઠા બેઠા બોલ્યા કરે, ભગવાન ભજી લેવા. વળી થોડી વાર થાય અને પાછા બોલે, ભગવાન ભજી લેવા. ઘણી વાર બોલ્યા કરે. કોઈક વાર એવું બીજું વાક્ય બોલે, ભગવાન સૌનું ભલું કરો. ઘણી વખત આમ હાથ પકડીને ચાલતા હોય તો આપણને એમ પાછા વાતમાં વાત કરે, ભગવાન ભજી લેવા. કોણ જાણે એમના હૃદયની અંદર આવી એક ભગવાન ભજવાની આવી ભાવના હતી. એને મન આમ વ્યવસ્થાની દ્રષ્ટિએ મોટા માણસો હોય તો એની રીતે રાખે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ નાનો માણસ હોય, ગરીબ હોય, ગામડાનો હોય,
અભણ હોય એની પણ સેવા કરવાની ભાવના. તો વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાનું આનંદપુરા ગામ છે અને ત્યાં અમે બધા હતા વિચરણમાં યુવકો સાથે. યોગીજી મહારાજ અમને પીરસવા માટે આવે. એમાં વાઘોડિયાનો એક ડાયો, હવે એને અમે ડાયો ગાડો કહેતા. હવે એ અમે જે લાઈનમાં યુવકમાં હતા તે વખતે, એટલે અમે બેઠા હતા અને આવીને બાજુમાં બેઠો. એટલે અમે એને ઊભો કર્યો, ઊભો થઈ જાય અહીંથી. એટલે ઊભો થઈ ગયો અને બહાર અગાશી જેવું હતું ત્યાં જઈને બેઠો. યોગીજી મહારાજે જોઈ લીધું હશે, અમને કશું કહ્યું નહીં. યોગીજી મહારાજ પેલો ડાયો બહાર બેઠો હતો ને, તે તો નીચે બેઠો હતો, તો કોથળો લઈ આવ્યા અને એને કહે કે ડાયા ભાઈ અહીં બેસો. અમે ડાયો ગાળો કહીએ, યોગીજી મહારાજ એને ડાયા ભાઈ કહે કે અહીં બેસો. યોગીજી મહારાજે એને કોથળા ઉપર બેસાડ્યો અને નાસ્તો લઈને આવ્યા. કાગળની ડીશ તો ના કહેવાય, કાગળમાં જ. અને યોગીજી મહારાજ નીચે બેઠા અને ત્યાં આગળ બેસીને એને જમાડે અને પાછા આમ થોડું જમે પછી પૂછે, દયાભાઈ કંઈ લાવું? ત્યારે અમારા મનમાં થયું કે આપણે જેને ગાડો ગણીએ છીએ એણે યોગીજી મહારાજ એનો પણ આદર કરે છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કહ્યું છે કે સમત્વમ યોગ ઉચ્યતે, જેણે યોગની સાધના કરી છે. તો યોગીજી મહારાજે આપણે જે યોગની સાધના કહીએ જ છીએ એવી કોઈ સાધના કરી નહોતી, પણ એમનું નામ યોગીજી મહારાજ આ પડેલું તે દરેક માટે એને ભાવ હતો. ભગવાનમાં ન માનનારી વ્યક્તિઓ પણ યોગીજી મહારાજને માનતી એવા પ્રસંગો પણ મેં જોયેલા છે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન કે બીજા આવા જે સંતો થઈ ગયા, તો એમના જીવનમાંથી આપણે આ શીખીને દરેકનો આ રીતે આપણે આદર કરતા શીખીએ અને એ રીતે આપણે કાર્ય કરીશું તો આપણું જીવન એ આગળ વધશે અને યોગીજી મહારાજની જયંતિ એ કાયમ માટે ઉજવવાનું આપણને બળ મળશે. એ માર્ગે આપણે ચાલ્યા જ છીએ, પણ હજુ વધારે આગળ વધવાનું બળ મળે એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.